નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિયુત નિરાકાર. દ્રવ્ય સંગ્રહ નેમિચંદ સિદ્ધાંતિક દેવ રચિત દ્રવ્ય સંગ્રહ નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ત્રીજી ગાથા આપણે વાંચનમાં લીધી છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે અધ્યાત્મ સમજાવ્યું છે તે આપણે લઈએ છીએ. મૂળ ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર નયથી જેને ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં એટલે ત્રણેય કાળે ઇન્દ્રિય બળ, આયુ અને શ્વાસોશ્વાસ એ ચાર પ્રાણ હોય છે અને નિશ્ચય નયથી ચેતના જેને હોય છે તે જીવ છે. એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. ગુરુદેવ સમજાવે છે અહીંયા કે ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોશ્વાસ એવા ચાર પ્રકારના પ્રાણોથી સંસાર દશામાં જીવ ત્રિકાળ જીવે છે. તો અહીં ત્રિકાળ ચાર પ્રાણોથી જીવે છે એમ કહ્યું છે તે જ્યાં સુધી સંસાર દશા હોય ત્યાં સુધીની વાત સમજવી. ત્રણ કાળ તો ખરા, ભૂતકાળમાં હતો, વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ હશે. જ્યાં સુધી એ સંસાર પર્યાયમાં રહેશે ત્યાં સુધી એને એવા ચાર પ્રકારના પ્રાણ અને પછી જે પ્રમાણે એની ગતિ છે, જેટલી ઇન્દ્રિય મળી છે એ પ્રમાણે એના પ્રાણ થાય. સંઘની પંચેન્દ્રિય થયો છે તો 10 પ્રાણ છે, એક ઇન્દ્રિય થયો છે તો 4 પ્રાણ છે, 2 ઇન્દ્રિય થયો છે તો 6 પ્રાણ છે. પણ આ બધું ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી સંસાર દશામાં હોય ત્યાં સુધીની વાત સમજવી. એટલે એને વ્યવહારથી કહેવામાં આવ્યું. આ વ્યવહાર નહીંની વાત છે. નિશ્ચય નહીંથી તો જીવ ત્રિકાળ ચૈતન્ય પ્રાણથી જ જીવે છે. અને મૂળ ગાથામાં પણ એમ જ કહ્યું છે કે વ્યવહાર નહીંથી કરીને વાત કરી છે. એ ચાર પ્રાણ હોય છે એટલે એ સંસાર પર્યાયની જ વાત કરી છે. પછી અહીંયા જે કહ્યું, આગળ જે કહ્યું તે નિશ્ચય નહીંથી ચેતના જેને હોય છે તે જીવ છે. એ નિશ્ચય નહીંથી વાત જે કરી એ મૂળભૂત વાત કરી. તો ગુરુદેવે એ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે નિશ્ચય નહીંથી તો જીવ ત્રિકાળ ચૈતન્ય પ્રાણથી જ જીવે છે. નિશ્ચય નહીંથી તો ત્રિકાળ ચૈતન્ય પ્રાણથી જ જીવે છે. હવે સમયસારની અંદર જે વાત કરવામાં આવી છે, અહીંયા નિશ્ચય અને વ્યવહારની વાત કરી, પણ સમયસારમાં જે વાત કરવામાં આવી છે, દ્રષ્ટિનો વિષય બતાવ્યો છે ત્યાં તો કહે છે કે સમયસારમાં એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિ જીતેન્દ્રિય છે, એ ઇન્દ્રિયોને જીતે છે. અહીંયા કહે છે કે આ ઇન્દ્રિયો વગેરેથી જીવે છે. ઇન્દ્રિયને પ્રાણ કહેવામાં આવે છે ને, કાયાને, મનને, વાણીને, ઇન્દ્રિયોને, શ્વાસોશ્વાસને આયુષ્ય એ પ્રમાણે પ્રાણ કહેવામાં આવે ને. તો અહીંયા એનાથી જીવે છે સંસાર પર્યાયમાં. પણ સમયસારની અંદર આખી વાત જુદી રીતે કહી છે. ત્યાં એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિ જીતેન્દ્રિય છે. સમ્યક દ્રષ્ટિ છે તે ઇન્દ્રિયોને જીતે છે. ઇન્દ્રિયોથી જીવે છે એ વાત તો બાજુ પર રહી ગઈ. નહીં તો જીતેન્દ્રિય છે, ઇન્દ્રિયોને જીતે છે. અને પછી ઇન્દ્રિય તો 3 પ્રકારે કહેવામાં આવી: દ્રવ્યેન્દ્રિય, ભાવ ઇન્દ્રિય ને ઇન્દ્રિયનો વિષય. એટલે સુધી તો ગુરુદેવે વાત કરી છે. તો તેમાં કેટલું આવ્યું કે જીવની પર્યાયમાં ખંડ ખંડ જ્ઞાનરૂપ ભાવેન્દ્રિય છે, તેના નિમિત્ત રૂપ જળ ઇન્દ્રિયો છે અને તેના વિષયભૂત પર દ્રવ્યો છે. તો એ બધાને ઇન્દ્રિય કહેવામાં આવ્યું ત્યાં. અને એને એ જીતે છે, એ બધાને સ્વીકારે છે. ના નથી એ નથી એમ નથી કેવું છે, એ બધાને સ્વીકારે ને એ ત્રણેયથી પાર અખંડ ચૈતન્ય સ્વભાવને જાણે.
તો તે સ્વભાવના આશરે ઇન્દ્રિયોને જીતી અને જીતેન્દ્રિય થાય. ભલે એ ઇન્દ્રિયો બધી છે, બધું બરાબર છે, પણ નિશ્ચયથી પોતાનું સ્વરૂપ નથી ને પોતે તો ચૈતન્ય પ્રાણથી જીવે છે એવો જેને નિર્ણય થાય છે એ પોતાના સ્વભાવના આશરે જીતેન્દ્રિયપણું પ્રગટ કરે છે. એ વાત ગુરુદેવે અહીંયા આપણને કરી કે જીવનો સ્વભાવ ત્રિકાળ ચૈતન્ય પ્રાણ રૂપ છે. અને જુઓ, ત્રિકાળ શબ્દ બંને જગ્યાએ પ્રયોગ કરવામાં આવ્યો છે કે સંસાર દશામાં જીવ ત્રિકાળ, ત્યાં ત્રિકાળ ત્રણ કાળ તો ખરા, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, એટલે કે જ્યાં સુધી એ સંસાર પર્યાયમાં રહેશે એવો ભવિષ્યકાળ, એટલે ત્રણ કાળ તો ત્યાં ખરા. પણ એ ત્રણ કાળ જે છે એમાં અંત આવી જાય છે, ભવિષ્યકાળનો અંત આવી જાય છે. જ્યારે હવે અહીંયા જે ત્રિકાળ કહ્યું, જે પોતે પોતાના સ્વભાવના આશરે ઇન્દ્રિયોને જીતીએ છે અને પછી કહે છે કે જીવનો સ્વભાવ ત્રિકાળ ચૈતન્ય પ્રાણ છે, તો આ ત્રિકાળ જે કહેવામાં આવ્યું એ તો અનાદિ અનંત છે, એનો અંત આવતો નથી. અને અનાદિથી એ ત્રિકાળ એવો જ ચૈતન્ય પ્રાણ રૂપ જીવનો સ્વભાવ છે. આ ત્રિકાળને અહીંયા ત્રણ કાળને એમ લેવાનું છે કે અનાદિ અનંત અહીંયા લેવાનું છે. પેલામાં તો એનો અંત આવે છે, તો જીવનો સ્વભાવ ત્રિકાળ ચૈતન્ય પ્રાણ રૂપ છે. જો એક એક શબ્દ અને એનો જુદી જુદી જગ્યાએ જે અર્થ થાય છે એને આપણે જ્યાં સુધી ન બરાબર પકડીએ ત્યાં સુધી આપણને ચિંતવન ધ્યાન થતું જ નથી. એટલે ચિંતવન ધ્યાન માટે આ બધું જરૂરી છે. સૂક્ષ્મતા અને કઈ વિદ્વતા બતાવવા માટે નથી લેતા આપણે. સૂક્ષ્મતા દ્વારા આપણું બ્રેઇન સ્ટોર્મિંગ થાય, એટલે કે આપણું મગજ ત્યાં કામ કરતું થાય ને એમાં જ આગળ વધીએ અને પછી આપણે જે નકામી વસ્તુને છોડતા જઈએ અને એમ કરી અને સ્વરૂપ તરફ વળીએ. તો આ ત્રિકાળ જે છે એ ત્રિકાળ મહત્વનું છે. સ્વભાવ ત્રિકાળ કેવો છે? ચૈતન્ય પ્રાણ રૂપ સ્વભાવ છે. જો મારો સ્વભાવ ત્રિકાળ ત્રણેય કાળે ચૈતન્ય પ્રાણ રૂપ છે, તો આ બધા પ્રાણ જે ચાર પ્રકારે જે કયા એ બધું તો કાંઈ નથી. અને હું તો એની પાછળ ગાંડો છું, હું તો એની પાછળ ગાંડો થઉં છું. આ શરીરની પાછળ ને શ્વાસોશ્વાસની ક્રિયાને, યોગાને, આ ને તે ને બધું લોકો લઈને બેસી ગયા છે ને. બધી જે પોતાના પ્રાણ નથી એ બધું ક્ષણિક છે, બદલાયા કરે છે, તો એની પાછળ પડી ગયા છે. અને ત્રિકાળ જે ચૈતન્ય પ્રાણ છે એને તો ભૂલી જાય છે. તો કે છે કે જીવનો સ્વભાવ ત્રિકાળ ચૈતન્ય પ્રાણ રૂપ છે, તે તો ઇન્દ્રિયોથી અગોચર છે. ઇન્દ્રિય દ્વારા એ ત્રિકાળ જે પ્રાણ ચૈતન્ય પ્રાણ રૂપ સ્વભાવ છે તો દેખાતોય નથી, ખ્યાલમાં આવતોય નથી. અને તે અતિન્દ્રિય ચૈતન્ય પ્રાણથી જે એનાથી પ્રતિપક્ષ છે, એવા પ્રતિપક્ષ રૂપ જે આ ક્ષાયોક્ષમિક ઇન્દ્રિય પ્રાણ છે. જો ક્ષાયોક્ષમિક જ્યારે ઇન્દ્રિય પ્રાણ જે કહેવામાં આવે છે તેમાં ભાવ ઇન્દ્રિય પણ સાથે લીધી છે, એટલે ક્ષાયોક્ષમિક ઇન્દ્રિય પ્રાણ છે અને તેનાથી જીવે છે. તેથી એ બધું વ્યવહારે કહેવાય, નિશ્ચયથી નથી. જીવનો સ્વભાવ બેહદ અનંત વીર્ય છે. અનંત વીર્ય રૂપ બળ પ્રાણ જીવમાં ત્રિકાળ છે. અને અનંત બળ રૂપ પ્રાણ ત્રણેય કાળે છે. અનંત વીર્ય રૂપ બળ, પેલું બળ જે કહેવામાં આવ્યું એ કાયાનું બળ, મનનું બળ, વાણીનું બળ, એ બળ જે ત્રણ પ્રકારે બળ કહેવામાં આવે છે એ કેવું છે? એ તો જે એનો અનંત વીર્ય રૂપ જે બળ જે છે ત્રિકાળ એના અનંતમાં ભાગે લીધું છે. એ વાત ત્યાં પણ આવી, પહેલા આપણે ટીકામાં પણ લીધી ને. એ જ વાત ગુરુદેવ વધારે વિસ્તારથી સમજાવે છે કે જીવનો સ્વભાવ બેહદ અનંત વીર્ય અને અનંત વીર્ય રૂપ બળ પ્રાણ જીવમાં ત્રિકાળ છે. અને તેના અનંતમાં ભાગે હીણું પરિણમન થયું તે મન બળ, વચન બળ અને કાય બળ છે. જો મન વચન કાયા તો જડ છે ને તે નિમિત્ત તરફના વલણ વાળું, તે એને નિમિત્ત કયા, એના યોગ છે ને. મન, વાણી અને કાયા એ યોગમાં નિમિત્ત છે, એટલે એને માટે કહે છે કે ને તે નિમિત્ત તરફના વલણ વાળું વીર્ય છે. પોતાનું વીર્ય, અનંત બળ વાળું વીર્ય આ મન, વાણી, કાયા ના નિમિત્તે વેડફાઈ જાય છે. એ વેડફાઈ રહ્યું છે. મન, વાણી, કાયા ના નિમિત્તે ખરેખર જોઈએ તો પોતાનું જે વીર્ય જે છે, પોતાનું જે બળ છે, જે ત્રિકાળ બળ છે, એ ત્યાં રોકાઈ રહે છે. એ બળને
એ બળ જે છે એને તો પોતાના સ્વભાવની અનુભૂતિ માટે એને લગાવવાનું છે, એમાં સ્થિરતા માટે લગાડવાનું હતું, પણ એને બદલે આ તો ત્યાં રોકાઈ રહ્યો છે અને તે નિમિત્ત તરફના વલણ વાળું વીર્ય છે તે અનંતમાં ભાગનું હીણું પરિણમી ગયું છે. બળ પ્રાણથી જીવ છે તે વ્યવહારથી જીવે છે અને નિશ્ચયથી તો અનંત વીર્ય રૂપ બળ પ્રાણથી જીવે છે તે જીવ છે. આગળ કહે છે કે શુદ્ધ નિશ્ચયથી જીવ તો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય પ્રાણથી જીવનારો છે. આ પેલા બળની વાત કરી, હવે આયુષની વાત કરે છે. ચારે ચારની વાત તો લેવાની છે ને, ત્યાં ટીકામાં પણ એ વાત હતી ને, તો કે છે કે તેમાં આયુષ, એ આયુષ આત્મામાં તો કોઈ આયુષ નથી. એટલે કે છે કે શુદ્ધ નિશ્ચયથી જીવ તો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય પ્રાણથી જીવનારો છે, તેમાં આયુષ નથી, કોઈ આયુષ નથી. એમાં શું આયુષ? આયુષ તો કર્મની પ્રકૃતિ છે અને એ સંસાર પર્યાયમાં જ આયુષ હોય, બાકી કોઈ આયુષ હોતા જ નથી. વસ્તુ ત્રિકાળ રહેનારી એને વળી આયુષ કેવું? પોતાની વસ્તુને આયુષ, ભગવાન ને વળી આયુષ કેવા? તો તે સ્વભાવથી વિપરીત સાદી, જેની શરૂઆત થાય છે તે આદિ છે, તે સાદી અને અંત સહિત, સાદી શાંત એટલે આદિ પણ છે અને એનો અંત પણ છે, એવું આયુષ, એવા આયુષની યોગ્યતા એ વ્યવહાર પ્રાણ છે. અને એમાં તો કેટલી વિવિધતા, આયુષમાં તો કેટલી વિવિધતા હોય. નાનામાં નાના આયુષથી શરૂ કરી અને વિચાર કરીએ તો કેટલા મોટા આયુષ પણ હોય. આપણે સમજીએ છીએ ભગવાનનું આયુષ 1 કરોડ પૂર્વનું આયુષ, ઓહો કેટલું લાંબુ આયુષ. પણ એટલું આયુષ હોવા છતાં પણ છેવટે એનો અંત આવે કે નહીં? એનો અંત આવે છે. અને એ આયુષ શરૂ થયું કે નહીં? સિમંદર પ્રભુનું આયુષ અહીંયા મુનિસુર સ્વામી હતા એ સમયથી છે, તો એ રીતે જોઈએ ને હજી એ આવતી 24મીના તીર્થમાં તીર્થંકર થશે અહીંયા, ત્યાં સુધી રહેશે. એટલે 1 કરોડ પૂર્વનું આયુષ જે કહેવામાં આવ્યું, એટલે શરૂઆત થઈ અને એનો અંત પણ છે. ગમે તેટલું લાંબુ આયુષ હોય પણ છેવટે આયુષનો અંત તો છે કે નહીં? અને પછી કોઈ આયુષ નથી, પછી અનંત કાળ સુધી. અને એ અનંત કાળ કેટલો? તો કે સંસાર પર્યાયનો કાળ જે છે એને અનંત કાળ કહ્યો, તો એના કરતા અનંત ગણો એ ભવિષ્યનો અનંત કાળ સિદ્ધ પર્યાયનો છે. સિદ્ધ પર્યાયનો અનંત કાળ કેવો છે? તો કે પૂર્વે જે સંસાર પર્યાય જે થઈ એના કરતા અનંત ગણો, એમ કહેવાય છે. હંમેશા એમ જ વાત આવે છે, શાસ્ત્રમાં એમ જ કહેવાયું છે. એટલે આપણે એમાં તર્ક લગાડવાનો અર્થ નથી. તો કે છે કે તે સ્વભાવથી વિપરીત સાદી અંત સહિત આયુષની યોગ્યતા તે વ્યવહાર પ્રાણ છે અને જડ આયુષ છે. અને એ વ્યવહાર પ્રાણ છે. ત્રિકાળી શુદ્ધ પ્રાણને નિશ્ચય કહ્યો તથા જળનો સંયોગ અને ક્ષણિક યોગ્યતા એ બંનેને વ્યવહાર પ્રાણ કહ્યા. હવે એ આયુષ જે છે એમાં તો શું છે? એ જળનો સંયોગ છે ને, શરીરનો સંયોગ છે. અને એ આયુષ જે છે એ કોનું છે? એ શરીર સાથે રહેવાનું આયુષ છે. એની એ શરીર સાથે રહેવાની યોગ્યતા એટલા સમયની છે. આ શરીર વર્તમાનમાં મને જે શરીર મળ્યું છે એ શરીર સાથે રહેવાની મારી યોગ્યતા કેટલાક વર્ષની છે. એ એટલે એમાં તો એ જે જળ વસ્તુ જે છે એની સાથે રહેવાની યોગ્યતા બતાવી છે. એમાં કાંઈ હરખાઈ જવાની જરૂર નથી. એમાં હરખાઈ જવાની જરૂર નથી અને જળને માટે બધા પ્રયત્નો કરવાની પણ કાંઈ જરૂર નથી. એ પ્રયત્ન કરીએ કે ન કરીએ, એ જળ એવું શરીર જે છે એનામાં ફેરફાર થયા કરશે. અને જેટલો સમય એની સાથે આ આત્માને રહેવાનું છે એટલો સમય જ રહેવાનો છે, એક સમય વધારે એ રહેવાનો નથી. આ વ્યવહાર પ્રાણ. તો આ જાતનું નિશ્ચય વ્યવહારની સંધિભાઈ કથન જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. અને એને આપણે જેમ છે તેમ સમજવું જોઈએ. હવે અહીંયા આગળ કહે છે શ્વાસોશ્વાસની વાત છે. તેમાં કહે છે કે જળ શ્વાસોશ્વાસ, જો પહેલું જળ શબ્દ મૂકીને જ ગુરુદેવ વાત કરે છે, એ જળ છે.
આપણે અહીંયા એમ કહીએ કે શ્વાસોશ્વાસ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જીવન છે. એટલે ભાઈ જીવન તું કોને જીવન કહે છે? વર્તમાન પર્યાયને પ્રભુ તું જીવન કહે છે, પણ જીવન તો અનંત છે, એનો અંત ક્યારે આવે નહીં. જીવ માત્ર જે છે એનું જે જીવન છે અનાદિ અનંત છે, નિત્ય વસ્તુ છે, અવિનાશી ચીજ છે, એ જીવન છે. આ તો એક વેશ ભજવી રહ્યા છીએ આપણે. જેમ નાટકના કલાકાર હોય ને, કોઈક એક ડ્રામાની અંદર એક રાજાનો વેશ ભજવે ને, એનો એ જ કલાકાર બીજા નાટકની અંદર ભિખારીનો વેશ ભજવે, અને ત્રીજાની અંદર સ્ત્રીનો વેશ પણ ભજવે, એનો એ જ કલાકાર. અને બીજા કલાકાર સાથે એકની અંદર એ કોઈની પત્ની બન્યો હોય ને, એકની અંદર કોઈનો પતિ બને ને, કોઈની અંદર રાજા બને ને, કોઈની અંદર એનો નોકર પણ બને. જુદા જુદા નાટકની અંદર એકનો એક કલાકાર, 2-3 કલાકારો વચ્ચેના સંબંધોનો વિચાર કરીએ તો કેટલો જુદો જુદો હોય છે ને. અને આપણે એ તો સિનેમામાં એનામાં પણ જોઈએ છીએ કે એકના એક કલાકાર, 2 કલાકારમાં એક વખતે એ કલાકારની એ પત્ની થઈ હતી, બીજામાં એ પુત્રી થઈ, આપણે એ જાણીએ છીએ. તો એ શું સંબંધ સાચા છે? નથી, કોઈ સંબંધ સાચા નથી. તો આપણે અત્યારે જે આ જીવન જીવી રહ્યા છે એ આખું એ નાટક છે, એ નાટક છે, એ કઈ જીવન નથી. જીવન તો અનંત જીવન છે, જે નિશ્ચયથી જે જીવન કહેવામાં આવ્યું એ જીવન છે. એટલે આ બધું જે છે એને વ્યવહાર કયો, કેમ કે છે, એને સાવ કાઢી નાખે એવી વાત નથી, એનો નિષેધ થઈ શકે એમ નથી, એટલે છે. પણ છતાંય કેવું કહ્યું એને, આ જે શરીર જે જડ છે અને એના શ્વાસોશ્વાસ છે, આત્માના કાંઈ શ્વાસોશ્વાસ હોતા નથી, એટલે જડ શ્વાસોશ્વાસ કયા ગુરુદેવે, કે જડ શ્વાસોશ્વાસ. અને તે પ્રકારની જીવની યોગ્યતા, આત્માની એ વખતે એવી યોગ્યતા છે, એ શરીર સાથે રહે છે અને એવા શ્વાસોશ્વાસ હોય છે. અને એવા શ્વાસોશ્વાસ પ્રાણથી જીવ વ્યવહારે જીવે છે. નિશ્ચયથી જીવ તો સ્વભાવ શ્વાસોશ્વાસના આવાગમનથી ઉત્પન્ન થતો જે ખેદ, તેનાથી રહિત છે. શ્વાસોશ્વાસના આવાગમન, શ્વાસોશ્વાસ થવાથી જે ખેદ ઉત્પન્ન થાય, એનાથી તો આત્મા, ભગવાન આત્મા, એનો સ્વભાવ તો એનાથી રહિત છે, એમ અહીંયા કહેવું છે. શુદ્ધ ચૈતન્ય પ્રાણ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય પ્રાણ સ્વરૂપ છે. તો કે છે અહીંયા કે એ રીતે 4 પ્રકારના દ્રવ્ય પ્રાણ, ભાવ પ્રાણથી જે જીવ્યો એ જીવે અને જીવશે તે જીવ છે. એટલે વર્તમાનમાં જીવી રહ્યો છે એ ભૂતકાળમાં એવી રીતે જીવ્યો, અને ભવિષ્યકાળમાં પણ જ્યાં સુધી સિદ્ધની પર્યાય નહીં થાય, સંસાર પર્યાય હશે, ત્યાં સુધી જીવશે. એને અહીંયા વ્યવહારથી જીવ કહેવામાં આવે. કેમ કે એને દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ બંને છે. એને જીવનની અંદર સંસાર પર્યાયમાં દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ બંને છે. તો કે છે કે જગતમાં આવા 4 પ્રાણ સહિત અનંત જીવો સદાય રહેવાના છે. એવો કોઈ સમય આવવાનો જ નથી કે બધા સિદ્ધ થઈ જાય. કેમ કે અનંત એ જીવો, અનંત જીવો તો મોક્ષે ગયા, અનંત સિદ્ધ થયા, અને હજી એનાથી અનંત ઘણા જીવો તો સંસાર પર્યાયમાં છે. તો એનો કોઈ દિવસ ક્યારેય અંત આવે એમ બનવાનું નથી. એટલે જગતમાં આવા 4 પ્રાણ સહિત અનંત જીવો સદાય રહેવાના છે. અને તે અપેક્ષાએ આ વાત છે. કઈ બધા જીવોને સદાય 4 પ્રાણ રહ્યા જ કરે એમ નથી. સિદ્ધને ક્યાં છે? અને જો એમ હોય તો કદી મુક્તિ જ ન થાય. એ બધા 4 પ્રાણથી જો જીવવાનું સદાય થતું હોય તો પછી કોઈની મુક્તિ ન થાય એમ નથી. જગતમાં 4 પ્રાણ સહિત રહેનારા જીવો છે તે તો પર જ્ઞેય છે. સ્વજ્ઞેય નથી. મારું જ્ઞેય, સ્વનું જ્ઞેય જુદું, અને મારા જ્ઞેયમાં એ પર જ્ઞેય રૂપે ઝળકે છે. પોતે પોતાનામાં એમ ભાન કરે કે આ 4 પ્રાણો તો વ્યવહાર છે, અને નિશ્ચયથી હું શુદ્ધ ચૈતન્ય પ્રાણ સ્વરૂપ છું. નિશ્ચયથી હું ચૈતન્ય પ્રાણ સ્વરૂપ છું એમ ભાન કરી અને પોતે 4 વ્યવહાર પ્રાણનો અભાવ કરી અને સિદ્ધ થઈ જાય છે. સિદ્ધ થાય છે અને આ 4 વ્યવહાર પ્રાણોનો અભાવ હોય છે. પછી બીજા દિવસના પ્રવચનની અંદર પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે અનંત કાળથી આત્મા શું છે તે આ જીવે જાણ્યું નથી. પોતે કોણ છે એને જાણવાનો પ્રયત્ન કર્યો નથી, ને કર્યો છે તો કઈ સરખી રીતે કર્યો નથી. આત્મા શું છે તેને જાણવામાં કેવો પુરુષાર્થ હોય તથા કેવા નિમિત્ત હોય તે કદી યથાર્થપણે જાણ્યું નથી.
શુદ્ધ ચૈતન્યને જાણીને તેને સાધનારા સંત જ સમ્યક જ્ઞાનમાં નિમિત્ત હોય છે. શુદ્ધ ચૈતન્યને જેણે જાણ્યો છે એવા મહાસંત એ જ આપણને જ્ઞાનમાં સમ્યક જ્ઞાનમાં નિમિત્ત થાય, બીજા નિમિત્ત થાય નહીં. અથવા તો એમની વાણી જે શાસ્ત્રમાં છે એ નિમિત્ત થાય. સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી નિમિત્ત થાય, પરંતુ એ નથી તો પછી એમની વાણી જેમના દ્વારા પ્રવર્તી રહી છે એવા આગમો અને એવા મહાપુરુષો જેમણે આત્મસાત કરી છે એ આપણને સમ્યક જ્ઞાનમાં નિમિત્ત હોય છે. અને એ રીતે આત્માને જાણી શકાય. પણ અનંત કાળથી આ જીવ ભવના ભ્રમણ કરતો થતો રખડ્યો, પણ એને આત્માને જાણ્યો નથી. આ વાણી એને ઉપલબ્ધ તો થઈ, ઘણીવાર મળી, જીનવાણી પ્રાપ્ત થઈ, પણ એને જીનવાણીનું મહાત્મા આવ્યું નહીં ને એનું લક્ષ કર્યું નહીં. અને વર્તમાનમાં હજી એમ જ ચાલી રહ્યું છે. પોતાને જઈને કહેવડાવે છે એ બધાના ઘરમાં જીનવાણી પડી છે અને બધાને બતાવે છે કે મારે ત્યાં આટલા શાસ્ત્ર છે, મારે ત્યાં આટલા ગુરુદેવના પ્રવચન છે, એમ એ અભિમાન કરે છે, મોટાઈ બતાવે છે. પરંતુ પ્રભુ એ જીનવાણીને સાચા અર્થમાં એનો અભ્યાસ કરી અને આત્મસાત કરી છે. ગુરુદેવ કહે છે કે એને અનાદિથી એ કામ તો કર્યું જ નથી. આગળ અહીંયા કહે છે કે જીવ અનાદિથી છે, તે અનાદિથી શુદ્ધ નથી. અનાદિથી છે પણ અનાદિથી પોતે શુદ્ધ પર્યાયમાં શુદ્ધ નથી. પહેલા તેની પર્યાયમાં ભૂલ હતી, પછી સ્વભાવનું ભાન કરી વિતરાગ થઈ સર્વજ્ઞતા પ્રગટ કરી. એવા સર્વજ્ઞ દેવે જીવનું યથાર્થ વર્ણન કર્યું છે અને એમની વાણી દ્વારા જીવો એ જ્ઞાનને પ્રાપ્ત કરી અને પોતે પણ સર્વજ્ઞ થઈ જાય છે. એટલે એવા સર્વજ્ઞ દેવ તેમણે કહેલી વાણી અને તે સર્વજ્ઞતાને સાધનારા એ ગુરુ એ જ સમ્યક જ્ઞાનમાં નિમિત્ત હોય છે. હવે એક બીજી વાત કરી છે અહીંયા, એટલે કે કુદેવ કુગુરુ એ બધા જે છે એમાં નિમિત્ત ન થઈ શકે. તો અહીંયા એક સરસ વાત કરી છે કે લોકો કહે છે કે વસુ વિના નર પશુ, આવી વાત કરે છે. એટલે કે લક્ષ્મી વિના એ પશુ સમાન છે. ત્યાં જડ લક્ષ્મીનો વિચાર કરે છે. તો ગુરુદેવ કહે છે કે જડ લક્ષ્મી તો આત્મામાં છે જ નહીં, આત્મામાં તો એનો અભાવ જ છે. પશુ વિના નર પશુ, પણ પ્રભુ એ લક્ષ્મી આત્માની અંદર ક્યાં છે? પણ આત્મામાં એક બીજી લક્ષ્મી છે, આત્માની ચૈતન્ય લક્ષ્મી છે, અને એ આત્માની ચૈતન્ય લક્ષ્મીના ભાન વગરનો જીવ પશુ સમાન છે. ખરેખર તો એમ વસ્તુ છે. આત્માનો વિરાજક થઈ ને નિગોદ વગેરે વસ્તુ થાય છે. અને જે જીવોએ પોતાના યથાર્થ સ્વભાવનું ભાન કર્યું તે જીવો આરાધક થઈ અને અલ્પકાળમાં સિદ્ધ થાય છે. માટે અહીં સર્વજ્ઞ દેવે જ્ઞાનમાં પ્રત્યક્ષ જોયેલા અને વાણીમાં કહેલા જીવ અજીવાદી દ્રવ્યોનું વર્ણન કર્યું છે. પણ પહેલા તો આવું કહેનારા સાચા દેવગુરુ શાસ્ત્રને ઓળખવા જોઈએ અને તેનાથી વિપરીત કહેનારા કુદેવ કુગુરુ શાસ્ત્રને છોડવા જોઈએ. ગમે તે વાત કરે એટલે માની ન લેવાય. ધર્મના નામે ગમે તે પુસ્તકો વાંચી અને એની વાતને સ્વીકારી ન લેવાય. અહીંયા આગળ કરે છે કે શુદ્ધ નિશ્ચયથી જીવના ત્રિકાળ ચૈતન્ય પ્રાણ છે તે ઇન્દ્રિયોથી રહિત છે. ચૈતન્ય પ્રાણને ઇન્દ્રિયોની અપેક્ષા નથી. ચૈતન્ય પ્રાણ જે ત્રિકાળ રહ્યા છે એને ઇન્દ્રિયોની અપેક્ષા નથી, ઇન્દ્રિયોથી રહિત છે. વિગોદમાં રહેલો જીવ એ ત્રિકાળ ચૈતન્ય પ્રાણ સહિત છે. એને એક પણ ઇન્દ્રિય નથી. એને કહેવા માટે એનું પોતાનું શરીર પણ નથી. એ પોતાનું કહે એવું શરીર પણ નથી. એક શરીરની અંદર કેટલા અસંખ્ય જીવો હોય છે અને એ પણ કેટલી ઝીણી કણીની અંદર કેટલા બધા અસંખ્ય ઔદારિક શરીર, અને એક ઔદારિક શરીરના અસંખ્ય જીવો. એટલે એ શ્વાસ લઈને આપણે મુખ્યમાં 18 ભવ કરે એટલે અનંત જીવો છે. બટેટાની કણીમાં કે ડુંગળીની કે કાંદાની એવા બધા કંદમૂળોની કણીની અંદર તો કેટલા જીવો છે. એટલે એને અનંતકાય કહેવાય છે. એનું ભક્ષણ ના કરાય. અહીંયા વાત કરે છે કે શુદ્ધ નિશ્ચયથી જીવના ત્રિકાળ ચૈતન્ય પ્રાણ છે અને તે ઇન્દ્રિયોથી રહિત છે. એમાં ઇન્દ્રિયો હોતી નથી.
ચૈતન્ય પ્રાણને કોઈ ઇન્દ્રિયની જરૂર નથી, ચૈતન્ય પ્રાણને કોઈ શરીરની જરૂર નથી, ચૈતન્ય પ્રાણને કોઈ મનની જરૂર નથી, ચૈતન્ય પ્રાણને બહારથી કોઈ બળની જરૂર નથી. એનામાં જ બધું પડ્યું છે. એના અંદર ગુણ જ એવા પડ્યા છે, એનામાં એવું બળ વીર્ય પડ્યું છે, એનામાં અનંત ગુણો જે પડ્યા છે, એમાં જ્ઞાન દર્શનની મહાન શક્તિ પડી છે, એનામાં સુખ પડ્યું છે, એમાં આનંદ પડ્યો છે, બધું પડ્યું છે. એને કોઈ વસ્તુની જરૂર છે જ નહીં. પણ સંસાર અવસ્થામાં જ્યારે છે ત્યારે એ શરીર સહિત છે તો ઇન્દ્રિયો સહિત છે, અને શરીરને ઇન્દ્રિયો છે તો એને શ્વાસ અને આયુષ પણ છે. તો કહે છે કે પણ વ્યવહારથી પર્યાયમાં જળ ઇન્દ્રિયોનો એને સંબંધ છે. ચૈતન્ય પ્રાણને ઇન્દ્રિયો નથી, ચૈતન્ય પ્રાણમાં ઇન્દ્રિયો નથી, પણ વ્યવહારથી પર્યાયમાં જળ ઇન્દ્રિયોનો સંબંધ છે. અને જ્ઞાનમાં પણ ભાવેન્દ્રિયની યોગ્યતા છે. આ જે ઇન્દ્રિય આપણને 5 ઇન્દ્રિય મળી છે, તો એનો સંબંધ જે છે, જળ ઇન્દ્રિયનો સંબંધ જે છે એ વ્યવહાર કયો, અને એની સાથે જોડાવા વાળું જ્ઞાન, જે ક્ષયોક્ષમિક જ્ઞાન, એને ભાવ ઇન્દ્રિય કહી. પેલી જળ ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયનો આ રીતે જીવને સંબંધ છે. તો ત્યાં જળ ઇન્દ્રિયોના પ્રાણને જીવના કહેવા એ અનઉપચરિત અસદભૂત વ્યવહાર થયો. જળ ઇન્દ્રિયોના પ્રાણ જે કહેવામાં આવ્યા, જળ ઇન્દ્રિયો જેટલી જે છે તે, તો એને પ્રાણ કહેવાય તો એ અનઉપચરિત અસદભૂત વ્યવહારથી કહેવામાં આવ્યા. અનઉપચરિત એટલા માટે કે તેની સાથે નજીકનો સંબંધ છે, એટલે અનઉપચરિત. ઉપચાર માત્ર નથી, છે એની સાથે નજીકનો સંબંધ એ ઇન્દ્રિયો સાથે છે એટલે. પણ તે ચૈતન્ય સત્તાથી ભિન્ન છે, માટે અસદભૂત છે. એનામાં ચેતના નથી, અને આ જીવની ચૈતન્ય સત્તાથી એ ભિન્ન છે, માટે એ અસદભૂત છે. અને પર્યાયમાં નિમિત્ત તરીકે દ્રવ્ય પ્રાણ સાથે સંબંધ છે, તેથી તેને વ્યવહાર કહ્યો. ઇન્દ્રિયો વગેરે જળ પ્રાણ છે ખરા, પણ તે જીવના સ્વભાવથી ભિન્ન છે. જીવનો સ્વભાવ તો ઇન્દ્રિયોથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય પ્રાણ છે. વળી પર્યાયમાં દ્રવ્યેન્દ્રિય તરફના વલણવાળું જે ખંડ જ્ઞાન છે તે ભાવેન્દ્રિયો છે, અને તે અશુદ્ધ નિશ્ચયથી જીવના પ્રાણ છે. પેલા જે છે એ તો વ્યવહાર નહીંથી કયા, અને વ્યવહાર પણ કેવો કયો? અસદભૂત વ્યવહારથી, પણ એને અનઉપચરિત કયા. એ સૂક્ષ્મ નહીં, પણ એ દેખાય છે એટલે નજીકનો સંબંધ છે એટલે અનઉપચરિત કયા, પરંતુ એ અસદભૂત વ્યવહારથી એ જળ ઇન્દ્રિય સાથે ની વાત લીધી. જ્યારે અહીંયા ભાવ ઇન્દ્રિય લેવી છે, તો ભાવ ઇન્દ્રિયમાં તો જ્ઞાન છે. એક ઇન્દ્રિય સાથે જોડાયેલું એક સૂક્ષ્મિક જ્ઞાન, એને આપણે ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. તો એ ભાવ ઇન્દ્રિય જે છે એને અહીંયા એ જીવની વસ્તુ થઈ ને, જીવનો ભાવ કહેવાયો છે ને, એ જ્ઞાનની પર્યાય, એ સમયની જ્ઞાનની પર્યાય જે છે, એને જાણવા વાળું જે જ્ઞાન જે છે એ તો જીવનું છે ને, એટલે એને અશુદ્ધ નિશ્ચય નહીંથી કહ્યું. શું કહે છે કે વળી પર્યાયમાં દ્રવ્યેન્દ્રિય તરફના વલણ વાળું જે ખંડ જ્ઞાન છે તે ભાવેન્દ્રિયો છે, તે અશુદ્ધ નિશ્ચય નહીંથી જીવના પ્રાણ છે. ભાવેન્દ્રિય એટલે ખંડ જ્ઞાન, તે પોતાની પર્યાય છે, જીવની પર્યાય છે, પણ તે અશુદ્ધ પર્યાય છે, કેમ કે ખંડ છે, એનો વિષય પણ પર છે, સ્વ નથી, એટલે એ અશુદ્ધ પર્યાય છે. માટે તેને અશુદ્ધ નિશ્ચય નહીં કહ્યો છે, એ અશુદ્ધ નિશ્ચય કહેવામાં આવ્યો છે. શુદ્ધ ક્યારે કહેવાય? શુદ્ધ ક્યારે એ પર્યાય કહેવાય કે સ્વને જાણે તો. એટલે એ જ્ઞાનની પર્યાય તો ઇન્દ્રિય સાથે જોડાઈ અને એનો વિષય જે પર છે, એટલા માટે એને એ અશુદ્ધ નિશ્ચય નીતિ કહેવામાં આવી. એટલે ભાવેન્દ્રિય તે પોતાનો અંશ છે, એટલે પોતાનો જ્ઞાનનો અંશ છે. તેને જો પરને લીધે માને તો અજ્ઞાન છે, કેમ કે જ્ઞાનનો અંશ છે તો એ જ્ઞાન તો પોતાનું છે ને, એટલે પરને લીધે છે એમ નથી. અને એ ભાવેન્દ્રિય એ જ્ઞાનની પર્યાય જે સમય જે થાય છે, જે દ્રવ્ય ઇન્દ્રિય સાથે જોડાઈ અને જે જ્ઞાનની પર્યાય જે થાય છે, એ ભાવેન્દ્રિય એ પોતાના જ્ઞાનની પર્યાય છે, અને એ પરને લીધે નથી થતી.
ગુરુદેવ દરેક વખતે એ વાત તો સમજાવે જ છે. આંખને લીધે જ્ઞાન નથી થતું. આંખ માત્ર નિમિત્ત કારણ છે, કારણ કે આંખ છે તે જળ છે, પણ આંખની સાથે જોડાયેલી ચક્ષુ ભાવેન્દ્રિય જે છે એ ઇન્દ્રિય પોતાની છે, એટલે એ જ્ઞાન પોતાનું છે, એક ક્ષયોક્ષમિક જ્ઞાન છે. અને એ જ્ઞાન જે થાય છે તો સામે એવો પદાર્થ છે અને આ જળ આંખ છે માટે થાય છે એમ નથી. એ જ્ઞાનની પર્યાય પણ સ્વતંત્ર રીતે થાય છે. એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ છે. પછી ભલે એ વખતે નિમિત્ત તરીકે સામે ચક્ષુની સામે એવા પદાર્થ છે અને પછી એને ચક્ષુ જુએ છે, આંખ જુએ છે, આંખ પણ કાર્ય કરી રહી છે, આ બધી વાત જે કહેવામાં આવે એ બધો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ વખતે જીવને જ્ઞાનની પર્યાય એવી જ થવાની હતી કે એની સામે આ દ્રવ્ય સંગ્રહનો ગ્રંથ હોય અને એ એને દેખાય, એવી પર્યાય થવાની છે. તો એ જ્ઞાનની પર્યાય છે. અને એ સમય અત્યારે એવો છે કે દ્રવ્ય સંગ્રહના ગ્રંથની આપણને અહીંયા એનું જ્ઞાન થઈ રહ્યું છે, કેમ કે એ જ્ઞાનની પર્યાય મારી છે. એટલા માટે નહીં કે મારી આંખ કાર્ય કરે છે, એટલા માટે નહીં કે આ સામે કોમ્પ્યુટરમાં એક ગ્રંથ દેખાય છે. બહુ સૂક્ષ્મ વાતોને આપણે શાંતિથી સારી રીતે સમજીએ નહીં તો પછી અંદરમાં પછી ચિંતન ધ્યાન કેવી રીતે થશે? ગુરુદેવ શું કહે છે કે ભાવેન્દ્રિય તે પોતાનો અંશ છે અને તેને જો પરને લીધે માને તો અજ્ઞાન છે. આપણે એ જ અજ્ઞાનમાં જીવી રહ્યા છીએ. આને લીધે જ્ઞાન થયું ને તેને લીધે જ્ઞાન થયું. અરે પ્રભુ, એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. અને તે અંશ જેટલો જ આખો આત્મા માની લે તો પણ પર્યાય મૂંડ અજ્ઞાની છે. એ તો અંશ માત્ર છે. જ્ઞાનની વર્તમાન પર્યાય એટલું જ છે. એટલે વર્તમાન અંશને અંશ તરીકે જાણે અને ત્રિકાળી જ્ઞાન સ્વભાવ એનો પોતાનો છે ને, તો કે છે કે ત્રિકાળી સ્વભાવને જાણીને તેનો આદર કરે અને એનું લક્ષ કરીને એની અનુભૂતિ કરે તો સમ્યક જ્ઞાન થાય. અને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્યના રત્નત્રયના પરિણામ થાય. અને એ તો ધર્મ છે અને એ તો કરવાનું છે. અહીંયા આગળ કહે છે કે જ્ઞાનનો ક્ષયોક્ષમ ઇન્દ્રિયોના વલણ તરફ જઈ અને ખંડ ખંડ રૂપ થાય છે તે અશુદ્ધ પર્યાય છે. વાસ્તવમાં જોઈએ તો પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને એનો ઉપયોગ એ ઇન્દ્રિય સાથે જાય એટલે ઇન્દ્રિયો ના વલણ થયા એમ કહેવાય. અને એ ખંડ ખંડ જ્ઞાનની પર્યાય જે થઈ રહી છે, જે ઇન્દ્રિય સાથે જોડાઈ અને એના વિષયનું જ્ઞાન થઈ રહ્યું છે, એમાં તો એનું જ્ઞાન વેડફાઈ રહ્યું છે. કર્ણેન્દ્રિય સાથે જોડાઈ અને એ સાંભળે છે, ચક્ષુન્દ્રિય સાથે જોડાઈ અને એ દેખે છે, રસેન્દ્રિય સાથે જોડાઈ અને સ્વાદનું એને જ્ઞાન થાય છે. આ બધી રીતે ઇન્દ્રિયો સાથે જોડાઈ અને એ જ્ઞાન જે છે એ ખરેખર જોવા જઈએ તો શું થઈ રહ્યું છે? એ વેડફાઈ રહ્યું છે. એ બધું મતિ જ્ઞાન છે. એ મતિ જ્ઞાન છે અને એનો અર્થ શ્રુત જ્ઞાનની અંદર સમજાય છે. પણ એ મતિ અને શ્રુત જ્ઞાનને એ સ્વ તરફ જો વાળી દે, આ ઇન્દ્રિયો તરફ જે જઈ રહ્યું છે, મન તરફ એ રોકાઈ રહ્યું છે, એને મતિ અને શ્રુત જ્ઞાનને જો એ સ્વ તરફ વાળી દે તો આત્માની અનુભૂતિ થયા વિના રહે નહીં. આવું વસ્તુનું સ્વરૂપ ગુરુદેવે આપણને સમજાવ્યું છે અને એ વાત તો દરેક જગ્યાએ કરે છે. જો આજે અહીંયા પણ લીધી છે. જ્ઞાનનો ક્ષયોક્ષમ ઇન્દ્રિયોના વલણ તરફ જઈને ખંડ ખંડ રૂપ થાય છે. ખંડ ખંડ રૂપ થાય છે. અરે પ્રભુ, પોતે અખંડ જ્ઞાન એ ખંડ ખંડ રૂપ થઈ રહ્યું છે, વેડફાઈ રહ્યું છે અને તે અશુદ્ધ પર્યાય છે. શુદ્ધ પર્યાય થઈ ક્યારે કહેવાય કે જો એ ખંડ ખંડ ન થાય, અને ખંડ ખંડ ન થાય એવું ક્યારે બને કે એનો ઉપયોગ સ્વ તરફ વળી ગયો હોય તો એ સરખો પોતે પોતાનો અનુભવ કરે છે, દ્વૈત રહેતો નથી, આત્માની અનુભૂતિ. તો એમાં ખંડ ખંડ નથી થતું અને એ શુદ્ધ જ્ઞાનની પર્યાય છે. પણ તે પોતાની જ પર્યાય છે. અહીંયા તો એ વાત કરવી છે કે અશુદ્ધ પર્યાય છે, પણ તે પોતાની જ પર્યાય છે, માટે એને નિશ્ચય કહેવામાં આવે. પણ એ રીતે એ જળ પ્રાણોને તો અશુદ્ધ કહી, અસદભૂત કહી, વ્યવહાર કયો એ તો એ રીતે જુદા બતાવ્યા. પણ અહીંયા ભાવ પ્રાણ જે છે એને વ્યવહાર ન કયો, પોતાનું છે એટલે નિશ્ચય કયો, પણ એ અશુદ્ધ. એટલે કહે છે કે
ભાવ પ્રાણોને અશુદ્ધ નિશ્ચય કહી અને એમ બતાવ્યું કે તે ભાવ પ્રાણ જેટલું તારું તત્વ નથી. તું તો અખંડ છો, તું અખંડ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છો. તો એ રીતે દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણથી રહિત જે શુદ્ધ ચૈતન્ય સત્તારૂપ પ્રાણ, જે અખંડ અભેદ, તે શુદ્ધ નિશ્ચય નહીંથી મારું સ્વરૂપ છે. અને એનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે. મારું અંતર્મુખી ખરું જીવન તો શુદ્ધ ચૈતન્ય સત્તા, બોધ વગેરે શુદ્ધ ભાવ પ્રાણ છે. જડ ઇન્દ્રિયોથી તો મારું જીવન નથી, અને ખંડ રૂપ ક્ષણિક જ્ઞાનના આધારે પણ મારું જીવન નથી. મારું ખરું જીવન તો શુદ્ધ સત્તા અને બોધ સ્વરૂપ છે. આ શુદ્ધ નિશ્ચય નયનો વિષય છે, અને આવો શુદ્ધ સ્વભાવ જ ઉપાદેય છે. આ જ આદરણીય છે. આગળ કહે છે કે શુદ્ધ નિશ્ચય નય છે તે જડ ઇન્દ્રિયોને કે ખંડ જ્ઞાનને જીવ માનતો નથી, અને જીવ તરીકે માનતો નથી. શુદ્ધ નિશ્ચય નય છે તે જડ ઇન્દ્રિયોને કે ખંડ જ્ઞાનને જીવ માનતો નથી. કેમ કે જીવ તો પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી છે, એ જીવ છે. શુદ્ધ નિશ્ચયને તો ઉપાદેય રૂપ શુદ્ધ ચેતનામય જીવને જ ગ્રહણ કરે છે. શુદ્ધ નિશ્ચયને કોને ગ્રહણ કરે છે? ઉપાદેય રૂપ કોને કરે છે? તો કે શુદ્ધ ચેતનામય જીવને જ ગ્રહણ કરે છે. ને આવો શુદ્ધ ચૈતન્ય સત્તા સ્વરૂપ જીવ જ ઉપાદેય છે. તેના જ આશ્રયે મોક્ષ થાય છે. હવે આગળ કહે છે અહીંયા કે આ સિવાય જેઓ પર નિમિત્તના આશ્રયથી કે દયા આદિના શુભરાગના આશ્રયથી સંસારનો નાશ થવાનો માનવા લાગ્યા છે, અથવા તો એ માનતા હોય, અથવા તો પહેલેથી માનતા આવ્યા છે, એ બધું જે છે એ બધું કથનો જે પહેલા કરતા હતા તો એ અજ્ઞાની નહોતું, વર્તમાનમાં કરે તો પણ એ કથન અજ્ઞાનીનું છે, અને ભવિષ્યમાં કરશે તો પણ એ અજ્ઞાનીનું કથન છે. એવું માનવું એ અજ્ઞાન છે, એ જીનવાણી નહીં. ગુરુદેવ તો એમ કહી દે છે કે જે શુભભાવ દ્વારા ધર્મ થાય એમ જે કહે, તો ગુરુદેવ તરત જ કહે છે કે જીનવાણી નહીં. અશુદ્ધતાનો નાશ અશુદ્ધતાના આશ્રય ન થાય. આ શુભ ભાવ અને અશુભ ભાવ જે છે એ અશુદ્ધ ભાવ છે. શુભ હોય તો પણ એ અશુદ્ધ છે. શુભ અને અશુભથી જુદો શુદ્ધ ભાવ જે છે તે સ્વરૂપના લક્ષ્ય થાય છે, અને શુભ અને અશુભ બંને ભાવ પરના લક્ષ્ય થાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એ અશુદ્ધ ભાવ છે. અને અશુદ્ધતાનો નાશ અશુદ્ધતાના આશ્રય ન થાય, પણ શુદ્ધ જ્ઞાયક સ્વભાવના જ આશ્રય અશુદ્ધતાનો નાશ થાય છે. માટે સંતોનું કથન છે કે શુદ્ધ ચૈતન્ય જીવ જ ઉપાદેય છે. જેમને આવા પૂર્ણ સાધ્યની દ્રષ્ટિ પ્રગટી હોય એવા સંતો જ આવી વાત કરી શકે. જેને હજી પૂર્ણ સાધ્યની ખબર નથી, અને રાગથી ધર્મ માને છે તે તો અજ્ઞાની છે. હજી જેને પૂર્ણ સાધ્યની ખબર નથી તે જીવ કોના આશ્રય સાધક દશા પ્રગટ કરશે? પૂર્ણ સાધ્ય શું છે? પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એ પૂર્ણ સાધ્ય છે. શુદ્ધ દશા છે તે પૂર્ણ સાધ્ય છે. પોતાનું સ્વરૂપ એવું શક્તિ રૂપે સિદ્ધ સમાન શુદ્ધ છે તો એ પ્રગટ થાય, એ આપણું પ્રયોજન છે, એ આપણું સાધ્ય છે, પૂર્ણ સાધ્ય છે. તો એ બે વાતની ખબર હોવી જોઈએ કે એવું પોતાનું સ્વરૂપ છે અને એને પોતે પ્રગટ કરવા માટે સક્ષમ છે. ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે કે તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, અને એવી તારી દશા જે છે એને પ્રગટ કરવા માટે પણ તું સક્ષમ છો, અને એવું તારું સ્વરૂપ છે એના આશ્રયે જ એ દશા પ્રગટ થશે. આ વાત જીનવાણીમાં આવી છે. એટલે ગુરુદેવ એ વાત વારંવાર આપણને સમજાવે છે, કહે છે કે જેને હજી પૂર્ણ સાધ્યની ખબર નથી તે જીવ કોના આશ્રય સાધક દશા પ્રગટ કરશે? જેને પૂર્ણ સાધ્યની ખબર છે એટલે કે એનો નિર્ણય થયો છે કે પોતે સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, ત્રિકાળ એવું જ વસ્તુ સ્વરૂપ છે, વર્તમાન પર્યાય જે છે એ વસ્તુ પોતાની નથી, એવો નિર્ણય થયો છે. તો એના આશ્રય, એ શુદ્ધના આશ્રય એ શુદ્ધ પર્યાય પ્રગટ થશે. ત્રિકાળી શુદ્ધ સ્વભાવ
ક્ષણે ક્ષણે થતી તેની પર્યાય, તેમાં અશુદ્ધતા અને ભાવ પ્રાણની યોગ્યતા, તેમાં જળ પ્રાણોનું નિમિત્ત, આવું બધું જાણે અને તેમાંથી શુદ્ધ જીવને આદરણીય જાણે તે જ સાચું જીવન જીવે છે. આ બધું જે છે વર્તમાન પર્યાય જે છે, ક્ષણે ક્ષણે એને આ ભાવ પ્રાણને, આ દ્રવ્ય પ્રાણની ને બધાની અશુદ્ધતાઓ જે છે એટલે એનું એ લક્ષ વગેરે થાય છે, તો એ પોતાનું સ્વરૂપ નથી એમ એને જાણે અને એમાંથી વસ્તુ શુદ્ધ શું છે એનો નિર્ણય કરી અને એને ઉપાદેય કરી અને એના આધારે જે જીવન જે છે એ સાચું જીવન છે. આગળ કહે છે કે શુદ્ધ ચૈતન્ય સત્તાનું જેને ભાન નથી અને રાગથી અને પરના આશ્રયથી જે કલ્યાણ માને છે તે પણ પરમાર્થે તો ચારવાક જેવો છે. જો ચારવાક મતની અંદર એ લોકો આત્માને માનતા જ નથી, ચારવાક મતમાં આત્માને માનતા નથી. અને એટલા માટે અહીંયા આપણે ગઈ વખતે જોયું તો ટીકાની અંદર એક ગાથા કહી અને એ 9 બોલ દ્વારા સમજાવ્યું કે ભાઈ આત્મા છે, જીવ છે અને એ વાત પુનર્જન્મ છે, આ બધી વાતને એમાં સિદ્ધ કરીને બતાવી. એ ન હોય તો આ ન હોય, તે ન હોય, એ 9 વાત આપણે ગઈ વખતે લીધી હતી. તો એ વાત એ ચારવાક મત જે છે એ ચારવાક મત વાળાને સમજાવવા માટે ત્યાં લેવામાં આવી. ટીકામાં આચાર્ય ભગવાને લીધી, બ્રહ્મદેવજીએ એ વાતને લીધી. હવે અહીંયા એ વાતને કહેતા ગુરુદેવ કહે છે કે જે લોકો આત્માને નથી માનતા એ તો ચારવાક મત છે, પણ અહીંયા શુદ્ધ ચૈતન્ય સત્તાનું જેને ભાન નથી અને રાગથી અને પરના આશ્રયથી જે કલ્યાણ માને છે એ પણ પરમાર્થે તો ચારવાક જેવા જ છે. ટીકાકારે એક શ્લોક કહી અને જીવને સિદ્ધ કર્યો કે જીવ છે, આત્મા છે. એ વાત આપણે ગઈ વખતે લીધી હતી અને એ 9 વસ્તુ દ્વારા એ ત્યાં વાત કરવામાં આવી હતી. આ 9 બોલ દ્વારા વાત કરી અને પછી એમ કહ્યું કે આ દોરામાં કહેલા 9 દ્રષ્ટાંતો વડે ચારવાક મત અનુસારી શિષ્યને સમજાવવા માટે જીવની સિદ્ધિના, એટલે જીવ છે જીવની સાબિતી ના વ્યાખ્યાનથી આ ગાથા પૂરી થઈ એમ કરી એની વાત ત્યાં આપણે ગઈ વખતે લીધી હતી. તો હવે અહીંયા કહે છે, બહુ સરસ વાત આવી. અહીંયા ગુરુદેવે તો એનો પછી વિસ્તાર લીધો જ નથી કેમ કે એ વાત આવી ગઈ છે. તો હવે કહે છે કે હવે 3 ગાથામાં હવે જે છે તે ઉપયોગની વાત આવશે, એનું વર્ણન આવશે, એ પછીથી વાત કરીશું. પણ અહીંયા એક બીજી વાત કહે છે કે જ્યાં વિષયની વાત કરવામાં આવે તો બીજા વિષયનું વર્ણન, જ્યારે એક વિષયનું વર્ણન કરવામાં આવ્યું તો એક શાસ્ત્રમાં જ્યાં એક વિષયની પ્રધાનતાથી કથન કરવાની વાત કરી હોય તો ત્યાં બીજા વિષયનું વર્ણન તેમાં ગૌણપણે છે એમ સમજવું. અને આ વાત જે છે એ વાત કરી અને ગુરુદેવ પછી આ પ્રવચન પૂરું કરે છે. આ વાત આપણને સિદ્ધાંતને સમજવા માટે ગુરુદેવે કહી છે. શું કહ્યું છે કે શાસ્ત્રમાં જ્યાં એક વિષયની પ્રધાનતાથી કથન કરવાની વાત હોય, એક વિષયને મુખ્ય કરીને વાત કરતા હોય તો ત્યાં બીજો વિષય નથી એમ ન લેવું, પરંતુ બીજો વિષય જે છે એને વિષયનું વર્ણન જે છે એ ગૌણપણે છે એમ સમજવું. હવે એ દ્રષ્ટાંત દ્વારા ગુરુદેવે સમજાવ્યું છે એ આપણે લઈએ છીએ. તો કહે છે કે જ્યાં એક વિષયની મુખ્યતાથી કથન કર્યું હોય ત્યાં બીજા વિષયો ગૌણપણે તેમાં આવી જાય છે. જેમ કે કોઈએ એમ કહ્યું કે હે જીવ તું ધર્મ સમજ, હે જીવ તું ધર્મ સમજ એમ કોઈએ કહ્યું તો ત્યાં કહેનાર પોતાથી ભિન્ન બીજો જીવ છે. કહેનાર પોતાથી બીજો જીવ છે તો એને એ કહે છે એટલે એમાં એ બીજો જીવ છે એ વાત આવી ગઈ. હે જીવ તું ધર્મ સમજ એમ આચાર્ય ભગવાને આપણને કહ્યું, દાખલા તરીકે એમ લઈએ તો કહેનાર પોતાથી ભિન્ન બીજો જીવ છે. એટલે આપણે કહેનાર એવા આચાર્ય ભગવાનથી જુદા જીવ છે એ વાત નક્કી થઈ ગઈ, આવી ગઈ. તે જીવની પર્યાયમાં અજ્ઞાન છે. તું ધર્મ સમજ એમ ક્યારે આચાર્ય ભગવાને કહ્યું કે ધર્મ નહીં સમજ્યો હોય અજ્ઞાન હશે ત્યારે કહ્યું ને. આચાર્ય ભગવાને આપણને એમ કહ્યું કે એ જીવ તું ધર્મ સમજ, તો એનો અર્થ એમ થયો કે આપણને ધર્મની સમજ નથી, અજ્ઞાન છે. પર્યાયમાં અજ્ઞાન છે. પર્યાયમાં અજ્ઞાન એટલે પછી એમ આત્મા અજ્ઞાન સ્વભાવી એમ નહીં, આ પર્યાયમાં અજ્ઞાન છે. એટલે આચાર્ય ભગવાનને કરુણા થઈ એટલે આપણને કહ્યું. એટલે તે જીવની પર્યાયમાં અજ્ઞાન છે વાત આવી ગઈ.
તે અજ્ઞાન પલટીને જ્ઞાન થાય. જો એવું ન હોત તો આચાર્ય ભગવાન આપણને એમ કહે છે ને કે તું ધર્મ સમજ. એટલે એ અજ્ઞાન જે છે એ પલટાય અને એ જ્ઞાન રૂપે પોતે પરિણમી જાય. કેમ કે એ પર્યાયમાં છે, અજ્ઞાનપણું પર્યાયમાં છે અને એ પલટી અને એ જ્ઞાન રૂપે પરિણમી જાય. એટલે કે પોતાનો જે ત્રિકાળ જ્ઞાન સ્વભાવ છે એને અનુસરી અને પછી પર્યાય એ શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, જ્ઞાનની પર્યાય થાય, એવી પર્યાય થાય. એ વાત એમાં આવી જાય. પ્રવૃત્તિ હોય ત્યારે જ કહેવામાં આવ્યું હોય ને, નહીતર તો કહેવાનો અર્થ જ હોય નહીં. પછી આગળ કહે છે કે તે જ્ઞાનમાં નિમિત્ત બીજા જ્ઞાની જગતમાં છે. તે જ્ઞાનમાં નિમિત્ત બીજા જ્ઞાની જગતમાં છે. જ્યારે આચાર્ય ભગવાને એમ કહ્યું અને એ વાતને હું સમજી અને ગ્રહણ કરું અને જ્ઞાન ભાવે થવું, તો એ નિમિત્ત તરીકે જ્ઞાની થયા કે નહીં? એટલે કે એ મારા જ્ઞાનની અંદર નિમિત્ત તરીકે બીજા જ્ઞાની છે, પણ છે તે એ પર્યાય તો મારી થઈ, પુરુષાર્થ પણ મારો થયો, તો એ જ્ઞાની એ નિમિત્ત થયા. તો એ જ્ઞાનમાં નિમિત્ત બીજા જ્ઞાની જગતમાં છે. અજ્ઞાનમાં નિમિત્ત રૂપ કુદેવ કુગુરુ પણ જગતમાં છે. કુગુરુ કુદેવની વાતને માની અને જે અજ્ઞાન ભાવે થાય છે એમાં કુદેવ ને કુગુરુ કાંઈ કરે છે એમ નથી. એ પોતે સ્વયં અજ્ઞાન ભાવે થાય છે, પણ પેલા કુદેવ ને કુગુરુ છે એ એમાં નિમિત્ત કારણ છે. પછી કહે છે કે અહીંયા એમ કહ્યું ને કે તું સમજ, તું ધર્મ સમજ, એમ કહ્યું ને એ જીવ તું ધર્મ સમજ, તો તું સમજ એમ કહ્યું એટલે સામો જીવ સમજવામાં સ્વતંત્ર છે. નહીતર તો એ કંઈક બીજી રીતે એને સમજાવી ના દે, કોઈક આશીર્વાદ આપીને કે કંઈક વાસ્કેપ નાખીને કે કંઈક કરીને, કોઈ સ્પર્શ કરીને કેમ ન સમજાવી દે? ના, એ પેલા એ જાતે સમજવું પડે, મારે જાતે સમજવું પડે. આચાર્ય ભગવાન મને સ્પર્શ કરીને જ્ઞાન આપી શકતા નથી, વાસ્કેપ નાખીને મને જ્ઞાન આપી શકતા નથી. એ વાત એ જાણે છે એટલે એમ કહ્યું, કેમ કે મારે જાતે જ સમજવું પડે એટલે સમજવામાં સ્વતંત્રતા છે. ભલે નિમિત્તની વાત કરી પણ પછી પાછી વાત તો એ તો રહી જ. તું સમજ એમ કહ્યું એટલે સામો જીવ સમજવામાં સ્વતંત્ર છે. બીજો તેને સમજાવી શકે એમ બનતું નથી. એમ બનતું હોત તો પછી આચાર્ય ભગવાને આ તું સમજ એમ કહેવાની જરૂર પડત નહીં. તો ઇત્યાદિ પ્રકારે બધું રહસ્ય સિદ્ધ થઈ જાય છે. એટલે એક ઉદાહરણ દ્વારા ગુરુદેવે આપણને ઘણી બધી વાત કહી દીધી. જે તત્વની જે મૂળભૂત વાત જે છે એ ગુરુદેવે આપણને સમજાવી. અને આટલી વાતને ફરી એને વિચાર કરીએ તો આપણને થાય કે જીવની કેટલી સ્વતંત્રતા છે, જીવની કેટલી સ્વતંત્રતા છે કે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય. અને જે એવા જ્ઞાન સ્વભાવે થવા માટે તત્પર થયો છે, જેને એવી રુચિ થઈ છે, એને નિમિત્તનો ટોટો નથી, નિમિત્ત મળી જ જાય છે. જેને અંદરમાં એવી રુચિ થઈ છે એને એવા નિમિત્ત મળ્યા વિના રહેતા જ નથી, એવા નિમિત્ત પ્રાપ્ત થઈ જ જાય છે. સાચી રુચિ થઈ હોય અને નિમિત્ત ન મળે એમ બને જ નહીં, એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. પણ પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરી અને ખરેખર જેને અંદરમાંથી રુચિ થઈ છે એને એવા નિમિત્ત પ્રાપ્ત થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઘણું બધું અધ્યાત્મ આજે આપણને આમાંથી સમજમાં આવ્યું છે.